વાઘોડિયા તાલુકા પંચાયતની આસોજ 4 બેઠક પર 2 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રેમીલાબેન નગીનભાઈ પરમાર, અપક્ષમાંથી ભાલિયા સરસ્વતીબેન હસમુખભાઈએ ઉમેદવારી નોંધાવી હતી. આસોજ 4 તાલુકા પંચાયત સીટના અપક્ષ ઉમેદવાર તેમજ કોંગ્રેસ પક્ષે ગઠબંધન કર્યું હતું. અપક્ષ ઉમેદવારના તરફેણમાંથી વાઘોડિયા તાલુકા કોંગ્રેસ પક્ષના પ્રમુખ નારાયણભાઈ પટેલનો આરોપ એવો છે કે સામે ભાજપ પક્ષના ઉમેદવાર પ્રેમીલાબેન નગીનભાઈ પરમારના ફોર્મના સોગંદનામા પર ઉમેદવારે પોતાની સહી કરેલ નથી તેવું ઓનલાઈન વેબસાઇટ પર દેખાઈ આવ્યું હતું. આ બાબતે વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી જેઓ ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવે છે. આ બાબતે અપક્ષ ઉમેદવારના ટેકેદાર તેમજ વાઘોડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારાયણભાઈ પટેલે ચૂંટણી અધિકારીને મૌખિકમાં રજૂઆત કરી હતી. આ બાબતે મીડિયાની માહિતી આપતા તાલુકા વિકાસ અધિકારી જણાવી રહ્યા છે. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઉમર મંસૂરી વાઘોડિયા. આજે આસોદ 4ની અંદર જે ફોર્મની પ્રક્રિયા થઈ છે એમાં ઓનલાઈન એ ફોર્મ પર જે સોગંદનામા પર સાઇન કરેલ નથી. હું ટીડીઓ સાહેબને રજૂઆત કરવા આવ્યો, અમે મારા સાથી મિત્રો સાથે, અને ત્યાં અમે કોંગ્રેસ અને અમે અપક્ષ જોડે ગઠબંધન કરીને અમે ત્યાં ચૂંટણી લડતા હતા. એટલે અમે મારા અપક્ષ ઉમેદવાર જે છે એને અમે જોડે લઈને આવ્યા છે, અને એમને જોયા પછી ઓનલાઈન જોયું તો એની અંદર એમની સાઇન નથી એ બેનની. અને અહીં ગાય ટીડીઓને રજૂઆત કરી તો કે મેં 11 તારીખનું આ ફોર્મ ચડાવી દીધું હતું. તો સાહેબ મકુ મને ફોર્મ પર બતાવો, તો ફોર્મ પર બતાવ્યું નહીં. અમે અરજી આપી, અરજી આપો કે લેખિત અરજી આપો. અમે અરજી આપી પછી કે હું તમને જવાબ આપું છું. અને પછી જ ગયા તો એમને તૈગાડી ઉમેદવારને બોલાવીને સહીઓ કરાવી લીધી છે. સાહેબ આજે કરાવી છે, ચકાસણીને દાડે કરાવી નથી. ખરેખર આ ખોટું છે, અને આવું ભાજપની સરકારની અંદર આવું ખોટું ને ખોટું જ ચાલવે છે. તમે સવારમાં પણ જોયું હશે કે લોકો ઉમેદવારોને ધાક ધમકી આપીને અને પૈસાથી ખરીદીને લઈ ગયા. આખી રાત ઉમેદવારોને ઊંઘવા નહીં દીધા. આ એક જાતનો ધંધો કરી નાખ્યો છે. અને ઉપરથી એવું કહે કે અમારો વિકાસ, શું વિકાસ છે? નાગરિકના હક ને સંવિધાનને આ સંવિધાનનું એક પતન કરી રહ્યા છે. એ ખરેખર યોગ્ય છે? અહીં અધિકારી પણ એમ જવાબ આપે છે કે તમને કોઈ લેખિતમાં મળે નહીં. માટે એમને જે કરીએ ચડાયું, ફોર્મ 11 તારીખે ચડાવ્યું અને 12 તારીખને અને ખરેખર બીજા દિવસની કરેલી છે. ફોર્મ નહીં ચડે, ઓનલાઈન કરી દીધું છે. ખરેખર નોકરી કરે છે તો સાહેબ એમને જોવું જોઈએ. અને ખરેખર આજે સહી કરાવી છે એ ખરેખર ખોટી સહી છે. ફોર્મ હતું, કયા પક્ષનું ફોર્મ હતું અને એમાં હકીકત હતું કોનું કયા પક્ષનું ફોર્મ હતું? ભાજપ પક્ષનું ફોર્મ હતું. હા, ભાજપ પક્ષનું ફોર્મ હતું. પરમાર પ્રેમીલાબેન નગીનભાઈ પરમાર હતા. શું હતું હકીકત? શું હકીકત એવી હતી કે એમનું જે ફોર્મની માં એફિડેવિટ રજૂ કરવાનું આવે છે 7, 8, 9, એમની માં એમનું સોગંદનામું રજૂ કરેલું છે. એમની માં પોતાની ઉમેદવારોની સહી નથી, એમની ખરાઈ માં બી સહી નથી અને સોગંદનામામાં બી સહી નથી. તો આ સહી કોણે કરી? અને લોટરી વાળો જે બી લોટરી વાળો હોય એને સહી કર્યા વગર લોટરી કેવી રીતના કરી? એવું કોઈ એવો પરિપત્ર છે કે ઉમેદવાર જાતે હાજર ના હોય ને લોટરી કરી શકે? ખરેખર ખોટું છે. હકીકત ક્યારે તમને ખબર? આ હકીકત અમને ઓનલાઈન જોયા પછી કાલે રજા હતી એના માટે આજે સવારથી અમે આની પાછળ લાગેલા છે. અમે કલેક્ટર સાહેબને બી અરજી આપેલી છે અને વાઘોડિયા ચૂંટણી અધિકારીને બી અમે ટીડીઓ સાહેબની બી અરજી આપેલી છે. અમને જવાબ મળવામાં એવું કે છે કે તમે જઈ જવું હોય જઈ જાઓ, અમારે જયારે બોલાવવા હશે ત્યાં બોલાવશું. અમે ફોર્મ મોકલી દીધા છે અને અમે કોઈ ફોર્મ ચેક કર્યા નથી. ફોર્મ અમે ઓનલાઈન કરી દીધા, લેખિત જવાબ આપ્યા છે. અને કાયદાની કલમ 30 મુજબ આ ફોર્મ ભૂલ થયેલી હોય તો રદ કરવાને પાત્ર છે. જ્યારે અધિકારી એવું કે છે કે ભૂલ થયેલી હોય તો હું પાછો બોલાવીને અને સહી કરાવીને અને ચલાવી લે છે. આ જો નિવારણ નહીં આવતું શું? નિવારણ નહીં આવે તો અમે હાઈકોર્ટના દરવાજા ખખડાવીશું. હાઈકોર્ટમાં રીટ કાલે દાખલ, આવતીકાલે દાખલ. અમે એમને એમ પણ કીધું કે જે તમારી પાસે સહયો છે સહયોના 2 નમૂના આપી દો, અમે એફએસએલ માં જઈએ અને આ લોટરી લેની છે. જે સાચું દૂધનું દૂધ અને પાણીનું અમને સહયો અમને બતાવવા પણ તૈયાર નથી. મારું નામ નારાયણભાઈ જયંતિભાઈ પટેલ, હું વાઘોડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે અને મારી સાથે ગઠબંધનના ઉમેદવાર, અપક્ષ ઉમેદવાર શ્રી દરબાર અમારી સાથે છે. વાઘોડિયા તાલુકાની આસોજ બેઠક 4 ના ઉમેદવાર પ્રેમીલાબેન નગીનભાઈ પરમાર જેઓનું સોગંદનામું રજૂ કરેલ છે. આ એની ફોટોની કોપી આજે સાંજના
લગભગ 5 થી 6 વાગી ગયા છે, ત્યાં સુધી ઓનલાઈન જોઉં છું તો એમના સોગંદનામા ઉપર એમની સહી નથી. લોટરી કરેલું છે તો લોટરી કેવી રીતના કરી, અને કરી હોય લોટરી તો ઉમેદવાર છે જ નહીં. આ સોગંદનામું કોને કર્યું છે શી ખબર. અને અમે અધિકારીને કહેવા જઈએ છે તો અધિકારી એવું કહે છે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, અમે ફોર્મ 11 તારીખનું આપણે અપલોડ કરી દીધું છે, એટલે હવે કશું થાય નહીં, અને તમારે કોઈ બી જગ્યાએ જવું હોય ત્યાં જઈને તમે રજૂઆત કરી શકો છો. અને બીજી વસ્તુ એવી છે કે જો આવા લોટરી વાળા બી કેવા છે કે ઉમેદવાર નથી ને સહી સિક્કા કરી આપે છે. ખરેખર સરકારે એમને લોટરી આવી રીતના કરવા આપે છે? આ તો અમે જાગૃત અને શિક્ષિત છે તો અમે આ ઓનલાઈન જોયું. બધા ઉમેદવાર તો ઓનલાઈન જોઈ શકતા નથી. એના માટે હું કહું છું કે અધિકારીને આજે બી મેં કહેવા ગયો, અને સાથે અમારી જોડે જે મારી જોડેદાર છે એ બધા જ ભેગા થઈને અધિકારીને કીધું, પણ અમને કોઈ લેખિત બી નથી આપતા કે કોઈ અમારી વાત સાંભળવા નથી માંગતા. અને તો એટલું જ કહેવા માંગે છે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, અમે ફોર્મ જે ચડાવી દીધું છે એ જ ફોર્મ રહેશે માન્ય. ફોર્મમાં ચકાસણી બરાબર થઈ ગઈ, સહી નથી કરી, એવા આરોપ છે. આ બાબત શું છે? ઉમેદવારી પત્ર તારીખ 6 તારીખથી 11 તારીખ સુધીમાં રજૂ કરવાની તારીખ હતી. એ સમય દરમિયાન જે તે ઉમેદવાર પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરી શકે છે. અને પ્રાથમિક રીતે ઉમેદવારી પત્ર લેતા સમયે અમારે પ્રાથમિક એમને જાણ કરવાની રહેતી હોય છે કે તમારા ઉમેદવારી પત્રની અંદર આ રીતની ખામી છે, કાં તો ટેકનિકલ ખામી છે, તો અમારે એમને જે તે દિવસે ચકાસણીની તારીખ સુધીમાં એમને એ સુધારા કરવાની તક આપવી જરૂરી છે. જે અનુસાર ઉમેદવાર જે તે દિવસે તમામ ઉમેદવાર, તે પૈકી આ ઉમેદવાર પણ એ 11 તારીખે ફોર્મ રજૂ કરવા આવેલ હતા, અને એ દિવસે એમને જે કંઈ બી અંદર ખામી હતી એ એમને જણાવવામાં આવેલી હતી, અને એ એમને પૂરી કરેલી છે. અને આ તમામ પ્રક્રિયા ઉમેદવારી પત્ર સ્વીકારવાની અને ચકાસણી કરવાની ચૂંટણી નિયમો અને પ્રવર્તમાન જે કંઈ ધારાધોરણ છે એ મુજબ યોગ્ય રીતે કરવામાં આવેલી છે, અને જે તે ઉમેદવારનું ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવે છે. જે તે દિવસે એ જે અપલોડ કરવાનું થાય છે એ શરૂઆતમાં અપલોડ કરી દીધું હશે, પરંતુ જે ઉમેદવારની સહી મેળવવાની થતી હોય છે, જે ડોક્યુમેન્ટેશન મેળવવાના થતા હોય છે, એ જ દિવસ અમે અમારા સ્ટાફ દ્વારા મેળવી લીધેલા. એ હાલ અપલોડ થઈ શકે તેમ નથી. ડીડી પટેલ.